લોકો રેડી થઈ ગયા છીએ, ચેકઆઉટ કરી દીધું છે. હવે અમે જશે નાસ્તો કરવા. સામાન બધો રાખે છે અંદર. અમે નાસ્તો કરી લીધો છે. હવે ઝાંસી મંદિરે દર્શન કરવા અમે લોકો પહોંચી ગયા છે. જો કેટલું સરસ છે. હવે અમે લોકો જઈએ છીએ દર્શન કરવા. અંદર ફોન અલાઉડ હશે તો બતાવીશ, તો નહીં બતાવું. નાચ દ્વારાની બજાર છે. તમારા લોકોને કંઈ લેવું હોય તો અહીંથી લઈ શકો છો. દર્શન કરીને અમે લોકો નીકળી ગયા સાવરિયા શેઠના મંદિરે, કેમ કે ત્યાં ફોન અલાઉડ નહોતો. તેના માટે મેં કંઈ શૂટ કર્યું નહીં. સાવરિયા શેઠના દર્શન કરીને હવે અમે લોકો આવી ગયા છીએ હોટલમાં. જમીને સૂઈ જશું અને કાલે અમે જાસી ખાટુ શ્યામ. અમે લોકોએ જમી લીધું છે ને હવે અમે ખાટુ શ્યામની તરફ નીકળી ગયા છીએ. હમણાં પહોંચી જશે 1-2 કલાકમાં. ખાટુ શ્યામના દર્શન કરીને બીજા દિવસે અમે લોકો પહોંચી ગયા ઉદયપુર. આખો દિવસ અમારો ટ્રાવેલિંગમાં જ ગયો હતો. ત્યાર પછી અમે ઉદયપુરના કોઈ એક મોલમાં ગયા હતા. ત્યાં જઈને કેટલી બધી શોપિંગ કરી અને કેટલું બધું જઈમાં. ત્યાર પછી અમે લોકો અમારી હોટલે જતા રહ્યા. નેક્સ્ટ મોર્નિંગ અમે લોકો નીકળી ગયા ફતેહ લેક તરફ. ત્યાં જઈને અમે વ્યૂ એન્જોય કરતાં કર્યો નાસ્તો. ત્યાર પછી કેટલા બધા ફોટા પાડ્યા અને અચાનક અમારું નક્કી થઈ ગયું માઉન્ટ આબુ જવાનું. તો અમે નીકળી ગયા બપોરે 3 વાગે માઉન્ટ આબુ. જોઉં ગાઈઝ વ્યૂ કેટલો મસ્તનો છે. આ સરસ વ્યૂ એન્જોય કરતાં અમે લોકો પહોંચી ગયા માઉન્ટ આબુ. ગાઈઝ હજી તો અમે માઉન્ટ આબુ પહોંચ્યા ને જો અમારું સ્વાગત કરવા કોણ આવી ગયું. આટલા બધા વાંદરાઓ આખી ગાડી હાઈચેક કરી લીધી. ખખડાવતા હતા કે ભાઈ અમને અંદર આવવા દો, અંદર આવવા દો. જો આ હોટલ અમે 1 દિવસ માટે બુક કરી હતી. કેટલી સરસ હોટલ છે. બહારનો વ્યૂ તો એક નંબર છે. જો છે ને મસ્ત વ્યૂ. સવારે મસ્ત વ્યૂ જોઈને રેડી થઈને અમે લોકો નીકળી ગયા નક્કી લઈ કે રાજસ્થાનનું ફેમસ ઘેવર મેં ટ્રાય કર્યું હતું, જે બહુ એટલે બહુ જ સરસ હતું. તમારે લોકોને ડેફિનેટલી આ ઘેવર ટ્રાય કરવું જોઈએ. અને આ છે મારો આજનો લુક. હું કેવી લાગુ છું કોમેન્ટમાં જરૂરથી કહેજો.
ત્યાર પછી થોડા ઘણા ફોટા પાડીને શોપિંગ કરીને જમીને અમે લોકો નીકળી ગયા જામનગર તરફ. અહીંયા થાય છે મારો વ્લોગ એન્ડ. જો તમને મારા વ્લોગમાં થોડી કે મજા આવી હોય કે ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓકે, બાય.